જિલ્લા મહિલા મોરચાની ટીમ અહીંયા પહોંચી છે। બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ અહીંયા છે, દિયોદર વિધાનસભાના અધ્યક્ષ અહીંયા છે। શું કહેશો, આજે બેવડી ખુશી છે। એક બાજુ પ્રધાનમંત્રી આવી રહ્યા છે તો ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે, તેની પણ એક ખુશી છે। લોકોમાં અનેરો ઉત્સવ છે। લોકસભાની ચૂંટણી કાંટાની ટક્કર છે। એક બાજુ ગરમી ઉનાળાની છે, બીજી બાજુ ગરમી ચૂંટણીની છે। આજે ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે બનાસની પાવન ધરતી ઉપર જ્યારે એમના પાવન પગલાં કરતા હોય ત્યારે અમારી સમગ્ર નારી શક્તિમાં આજે ખુશીની લાગણી અનુભવું છું। સાથે સાથે અબકી બાર 400 કે પાર જે સૌનો સાથ સૌનો વિકાસ એ સાચા અર્થમાં મોદી સાહેબે પુરવાર કરે છે। મારું બનાસ હરિયાળું બનાસ એ એમનું એક વિઝન છે। એ સાચા અર્થમાં ખરેખર આજે મોદી સાહેબ આપણને એક નવું નજરાણું આપવાના છે। ત્યારે હું મારી બનાસકાંઠા મહિલા મોરચા પ્રમુખ વતી આજે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે બનાસમાં પગલાં કરતા હોય તો કહેવાય ને કે યુગ પુરુષ, તો જેણે ઐતિહાસિક નિર્ણયો લીધા છે એવા નરેન્દ્રભાઈ મોદીના આગમન માટે ખૂબ ખૂબ ખુશીની લાગણી। અલકાબેન, શું કહેશો, કેવી ખુશી છે આ વખતે? અબકી બાર 400 કે પાર કે પછી કાંટાની ટક્કર? ના, અબકી બાર 400 કે પાર પાકું। આજે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વધારી રહ્યા હોય ત્યારે બહુ હરખ અને ખુશીની લાગણી છે। અને અમારી મહિલાઓ માટે તો 33% અને 50% મહિલા અનામત કર્યું હોય તો હમણાં બહેનોને તો એનાથી વધારે ખુશી કઈ હોય એમ। જોઈ રહ્યા છો, મહિલાઓમાં અનોખી ખુશી જોવા મળી છે। અલગ અલગ ટોપીઓ પહેરી છે, અલગ અલગ કમર છે, અલગ અલગ સ્લોગન હાથમાં રાખી રહ્યા છે। ત્યારે દરેક મહિલા અત્યારે જે રીતના બે મહિલાઓ વચ્ચે ટક્કર છે એટલે મહિલાઓના એમના જે મંતવ્ય છે લઈ રહ્યો છું, પરંતુ અહીંયા જ્યારે પ્રધાનમંત્રીને સાંભળવા માટે અહીંયા પહોંચી છે મહિલાઓ, ત્યારે ચોક્કસથી એક ગર્વ સાથેની વાત કરી રહ્યા છે। અબકી બાર 400 પાર, અબકી બાર મોદી સરકારના નારા સાથે, અલગ અલગ સ્લોગન સાથે લોકો ઉપસ્થિત રહ્યા છે। અને આજે બનાસકાંઠામાં બેવડી ખુશી એટલા માટે છે કે ગુજરાતનો સ્થાપના દિવસ મોદી સાહેબ અહીંયાથી ઉજવવાના છે, ત્યારે ખૂબ મોટી વાત છે બનાસકાંઠા વાસીઓ માટે। અને લોકસભાની ચૂંટણીને લઈને જ્યારે પ્રધાનમંત્રી ડીસા ખાતે પહોંચી રહ્યા હોય ત્યારે આપ જોઈ રહ્યા છો લોકોના ચહેરા ઉપર જે ખુશીઓ જોવા મળી રહી છે, એ આજની ખુશીઓ કંઈક અલગ છે। કારણ કે બનાસકાંઠા વાસીઓ હાલમાં બે ગરમીથી ત્રાહિમામ છે। કહી શકાય કે એક બાજુ ઉનાળાની ધોમધખતી ગરમી અને બીજી બાજુ ચૂંટણીનો ગરમીનો માહોલ છે। ત્યારે આજે કંઈક અહીંયા આ પંડાલની નીચે થોડી ઠંડકનો અહેસાસ પણ કરી રહ્યા છે।